શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की। अपने माथे बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। उत्सव पवित्र एकादशी, पवित्र बारस, गई काले कंकोड़ा तेरस टोडनो घणो, चतुरा नागा અને આજે રક્ષાબંધન। આપણે બધા ઉત્સવ નક્ષત્ર પ્રમાણે હોય છે, એટલે ઘણીવાર મર્યાદામાં જે બધું પતી જાય પછી આપણે હોય, અને ઘણીવાર આપણે થઈ જાય પછી એ લોકોને હોય। ઘણીવાર આપણે હોળી રમીને આવીએ તો કે હવે તો હોળી પતી ગઈ, પણ આપણે બધું નક્ષત્ર પ્રમાણે હોય। એટલે આજે 1:30 વાગ્યા પછી રાખડી ધરાવવાનું મુહૂર્ત હતું ઠાકોરજીને। એટલે જે પવિત્ર આપણે 11 બદલે 12 ધરાવ્યા, એમ ઘણા વૈષ્ણવો માનો કે સાંજ સુધીનો ક્રમ ન હોય તો બીજા દિવસે રક્ષાબંધનનો ઉત્સવ કરે। હવે રક્ષાબંધનનો ઉત્સવનું બધા જાણે છે, એટલે વધુ વિવરણ નથી કરતી। અસુરો રાજ કરવા માંડ્યા દેવતાઓ પર, એટલે ઇન્દ્રને બધાએ ઠાકોરજીને વિનંતી કરી કે હવે અમારું કાંઈક કરો। આ અસુરો તો બલિષ્ઠ થતા જાય છે, અને અમે તો ચારે બાજુ છુપાઈએ ને રખડીએ ને ફરીએ ને। તો ઠાકોરજીએ કશ્યપ અને અદિતિના ત્યાં વામન અવતાર લીધો। આ બધું ભાગવતનું છે, એટલે આપણે ભાગવત સાંભળતા હોય એટલે બધું આપણને ખબર છે। શું કામ વામન અવતાર લીધો? દેવતાઓ માટે। પ્રભુને દેવતા વાલા છે એવું ક્યારેય ન સમજો। પ્રભુએ જે પણ સૃષ્ટિનું, બ્રહ્માંડનું, દેવતાઓનું, દેવોનું, ગાંધર્વોનું, કિન્નરનું જે પણ સર્જન કર્યું છે એ બધું પ્રભુનું પોતાનું જ છે। આપણે 2 દીકરા હોય, એમાં એક વંઠી ગયો હોય, પણ પ્રેમ તો એના ઉપર આપણને આવતો હોય। આપણે એને સમજાવીએ, ના સમજે, પણ કાંઈ મા બાપનો પ્રેમ એના તરફ ઓછો ન થાય। એનું પ્રગાઢ પ્રમાણનો દાખલો આપું તમને। એકવાર અસુરોએ નારદજીને બોલાવ્યા કે નારદજી, તમે પ્રભુના બહુ વાલા, તમે ગમે ત્યારે પ્રભુ પાસે જઈ શકો, તમારા માટે કોઈ સમયની અવધિ નહીં, તમે પ્રભુને ઈચ્છો ત્યારે મળી શકો। હવે અમારી એક ફરિયાદ છે, એનું સમાધાન લાવશો? નારદજી કે તમે કહેતા હો તો તમારો સંદેશો પહોંચાડો। ના ના, અમારે પ્રભુને કાંઈ નથી કહેવું, પણ તમે બ્રહ્મર્ષિ છો, તમે દેવર્ષિ છો, તો અમારા પ્રશ્નનું સમાધાન તમે જ લાવો ને। નારદજીએ કહ્યું, બોલો। એ કે ઠાકોરજીને અમે કેમ દવલા છીએ અને દેવ કેમ વાલા છે? નારદજી કેવું ના હોય। ડાબી ને જમણી 2 આંખ હોય ને તો આપણને 2 વાલી હોય, 2 આપણા મોઢા ઉપર છે, 2 સ્વભાવમાં અભિવૃદ્ધિ કરે છે, 2થી દેખાય છે। એક ના હોય તો કાણા કહેવાય, એટલે એવું ના હોય। એ કે તોય અમારો શંકાનું સમાધાન કરો। એ કે આનો જવાબ થોડા દિવસ પછી આપીશ। નારદજી તો આવ્યા ઠાકોરજી પાસે,
નારાયણ નારાયણ. પ્રભુ કે નારદ કેમ આવવાનું થયું? ખાલી વિહાર કરતો હતો અને આપના દર્શનનું મન થાય એટલે દોડતો આવી જાવ. કાંઈ મનમાં તને શંકા છે? એ કે શંકા નથી, પણ અસુરોનું એવું માનવું છે કે પ્રભુ તમે અસુરોને પક્ષપાત કરો છો અને દેવને તમે પોતાના માનો છો. આ વાત સાચી છે? ઠાકોરજી કે આનો જવાબ પછી આપીશ, અત્યારે મારી પાસે સમય નથી. અઠવાડિયા પછી નારદજી આવ્યા. એ કે એટલે નારદ તારી જ રાહ જોતો, આવ આવ આવ. નારદજી કે અરે બાપા, મારું શું કામ હોય? દુનિયા વિશ્વ ત્રિલોક બ્રહ્માંડને આપનું કામ હોય, અમારું કામ કોને હોય? એ કે મારે સી આજ્ઞા છે? એ કે કાલે આપણે જમણવારી રાખી છે. કાલે જમણવારી રાખી છે, એમાં દેવતાઓને પછી કહેજે. પેલા અસુરોને કહ્યા બધાએ જમવાનું, અને 2 પંડાલ સામસામા. એ લોકો નક્કી કરે કે ક્યાં અમારે કયા પંડાલમાં. એમાં પહેલાં એ લોકો વધે પંડાલ અમારા દેવતાઓનો. શું વાત છે? એ કે બસ મને આવો મનોરથ કરવાનું મન થયું. નારદ એ કે અને જેટલી સામગ્રી આ પંડાલમાં એટલી અહીંયા, એક જગ્યાએથી બધી જાય. નારદજી કે પ્રભુ, એ કે તું પેલા આ કામ કર ને. નારદજી તો બહાર આવ્યા. અસુરો બહાર, શું થયું અમારું શંકાનું કંઈ સમાધાન કર્યું? એ કે એ તો જવાબ પછી દેશે, પણ કાલે જમણવારી છે મોટા પાયે. 2 પંડાલ, અડધો કલાક પહેલાં તમારે આવવાનું. 2 પંડાલમાં નક્કી કરવાનું કયા પંડાલમાં તમારે જવું. અને સામગ્રી જે આ પંડાલમાં હોય આમાં એક જગ્યાએથી આવશે. એક તમારો અસુરનો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ એટલે કે શુક્રાચાર્ય, અને એક અહીંનો બૃહસ્પતિ. એ 2 સામગ્રી જોઈ આવશે કે બધું બરાબર છે. અરે કે વાહ, આટલા વાગે પ્રસાદ લેવા. હા, બીજે દિવસે તો આ તો વહેલા આવી ગયા અસુરો તો. અરે એ કે આપણે સવારના ભૂખા ડાહ, દેવતાઓ નિરાંતે આવ્યા. પ્રભુએ કલેવું કર્યું તો એ પ્રસાદ લઈને આવ્યા. ઠાકોરજીએ કહ્યું પહેલાં અસુરોનો વારો. દેવતા કે પ્રભુ જેવી આપની આજ્ઞા. અસુરો ગયા, બધો પંડાલ જોયો, સામગ્રી, પાતર, બધું જમણી બાજુ પંડાલમાં ઘૂસી ગયા. દેવતાઓને કહેવું તમે ડાબી બાજુ જાઓ, જેવી પ્રભુ આપની આજ્ઞા. અંદર જતા તેની એક શરત હતી, અહીંથી અહીં બધાને લાકડું બાંધી દેવાનું, એટલે તમે આમ ખાઈ ન શકો. લાકડું હોય એટલે હાથ મારવા આમ થાય જ નહીં. આપણે ઘણીવાર ઓલું પડી ગયા હોય ને એવું થાય ત્યારે લાકડું બાંધે છે, એટલે હાથ આપણો આમ રહે, એટલે આપણે ડાબા હાથે ખાવું પડે. બધાને લાકડા બાંધીને અંદર. આ બાજુ ગયા અસુરો ને આ બાજુ ગયા દેવો. હવે તમે જુઓ તો મેસૂબ ને બુંદી ને મોહનથાળ ને લાડવા ને પેડા ને બરફી ને બાસુંદી ને દૂધપાક ને ઢોકળા ને ખમણ ને ભજીયા ને દાલ વડા ને બટેકા વડા. આહા, મોઢામાં પાણી આવી જાય. 2 જગ્યાએ સરખું. અહીંયા જોયું, પછી 2-3 જોઈ એવા કે ત્યાં ઈ જ છે ને. હા, ઈ જ છે. પ્રભુ કે હજી અદલા બદલી કરવી હોય તો કરી લો. ના ના, બધું બરાબર. એવા ભૂખા થયા હતા
અને અસુરોમાં કોઈ સંસ્કાર તો હોય જ નહીં. આમ તપેલા જોઈને ખાવા ગયા, હવે હાથ જ ન થાય. તપેલા પાડ્યા ને પાટેથી મારવા માંડ્યા ને ભૂખ્યા ડાહ જેવા ને કલાકમાં તો ધમાસાણ મચી ગયું. અને બાજા બાજીને મારા મારીને, અને આ પંડાલમાં પિન ડ્રોપ સાયલન્ટ, અવાજ ન આવે. દેવતાઓએ જોયું કે આ હાથ આમ છે તો આમ ન જાય, પણ આમ તો જાય ને, આમ સીધો. એટલે દેવતાઓ એકબીજાને કહ્યું, તું મને ખવડાવ, હું તને ખવડાવું. તો ઉલટાના રાજી થઈ ગયા કે તું મને ખવડાવે તો વધુ જ ખવડાવે ને. આપણે માં હોય ને, આપણા છોકરાને ખવડાવીએ ને તો છેલ્લે ઓલું ઘી ભાત થોડાક રહીએ ને, આપણે એને ગીત ગાવા માંડીએ, હાલરડું ગાઈએ, ધીમે ધીમે ખવડાવી દે. ના બેટા, આટલું તો ખાઈ જાય. કલેવરનું એક પદ છે, લાલ મેરે ही पास बैठ अरोगो, बार किसी की દીઠ લગ જાય. મારી પાસે બેસીને જ આરોગ માં કે, બહાર જઈશ ને ખાતા કોક જોશે નજર લાગી જશે. મારી પાસે બેસીને ખાઈશ ને બઢી આવે તેરો દેહ, તું જલ્દી મોટો થઈ જઈશ. ઠાકોરજી કે ઓ માં, તો કે હા. એ કે ખાऊंगो પર દૂધ નહીં પીऊंगो માં. લાલા, તને ખબર છે આજે? ના, અહીંયાથી બધી સખીઓ જાતી હતી ને જળ ભરવા, તો રાધાજી નીકળાતા. એમાં રાધા, હા માં કે હવે બરાબર. તો રાધાજી એવી વાતો કરતા હતા કે આટલા બધા બાળકો છે વ્રજમાં, ગોકુળમાં, પણ કોઈના આવા સુંદર કેસ નથી. આટલા લાંબા અને વાંકડિયા ને સુંદર ને સરસ ને ચમકીલા ને. એ કે યુંમાં રાધા યું બોલે કે હા. તો પછી મેં એને કીધું, તો મારા લાલાને રોજ હું 7 ઘૂંટ દૂધ પાઉં છું, એટલે રોજ વધે જ. પીવડાવું દૂધ? હા હા, લાવ લાવ. દાવ જોઈને પી ગયા કે જલ્દી વધી જાય ને. દૂધ પીને આમ કરીને કે આ વાળ તો વધ્યા નહીં. માં કે એમ ન વધે. 7 વર્ષ સુધી 7 દિવસ 7 ઘૂંટડા પીએ ને તો વધે કે. ઠાકોરજી કે મેં રોજ પીऊंगो મૈયા. તો અહીંયા બધા દેવતાઓએ એકબીજાને આરોગ્યાવ્યું, એકબીજાના હાથ ખાસા કરાવ્યા, એકબીજાનું મોઢું ધોઈ દીધું, એકબીજાને જળ દીધું, એકબીજાને બીડા દીધા. ને બહાર આવ્યા એટલે ઓહો ઓ, એટલે અરે અસુરો કે તમે ખાઈને બહાર આવ્યા? એ કે આજ તો શું સામગ્રી, શું પ્રસાદ પ્રભુનો, ઢાળો તો વાત ન થાય. અને દૂધપાક, એ કે તમારા હાથ બાંધ્યા હતા, ખાધું કેવી રીતે? એ કે આપણો હાથ આમ ન થાય, પણ આપણો હાથ આમ તો થાય ને. એટલે સામેવાળાએ અમને ખવડાવ્યું અને અમે સામેવાળાને ખવડાવ્યું. નારદજી ત્યાં ઊભા હતા બહાર. પ્રભુ જવાબ મળી ગયો, તમે કોઈને તાણો વાણો કરતા નથી. અસુરોને દેવોને સરખું આપ્યું, આને ખાતા ન આવડ્યું, આને ખવડાવીને ખાધું, એટલે એ દેવ છે, અને આને એકલાને ખાઈ જવું છે એટલે અસુર છે. એટલે ક્યારેય ઠાકોરજી આપણા કોઈ ઉપર તાણો વાણો કરતા નથી. આપણા ઉપર આધાર છે કે આપણે ખવડાવીને ખાવું કે પછી ઢોળી ફોડી નાખવું. સૌરાષ્ટ્રમાં તો વૈષ્ણવ આવે ને એટલે ભગવાન આવ્યા હોય. આપણે હમણાં જુનાગઢ ને જેતપુર ને કેશોદ ને વેરાવળ બધે ગયા હતા. હવે આપણો ક્યાંય પ્રોગ્રામ નહોતો. અમે ખાલી 2 દિવસ વેરાવળ અમારે ગુપ્ત પ્રયાગની બેઠક કરવી હતી એટલે ગયા. પણ કેવો ભાવ, બેન અડધો કલાક આવજો. એટલે આપણે એમ થાય કે અડધો કલાકમાં નીકળી જશું,
જુનાગઢ અમારી પાસે ટાઈમ નહોતો એટલે અમે ના પાડી, અમને હાઈવે ઉપર મળવા આવ્યા. કેશોદવાળા તો રસ્તામાં આવી કે નહીં, એટલે મેં કીધું 10 મિનિટ મળી લઈશ. ગૌશાળા જ્યાં બધી આ ગાયો